તો ગરબામાં પરંપરા ભૂલ્યા પછી પણ વિલ્સન સોલંકીને કોઈ રંજ જ નથી. હું મારી પત્નીને કાનમાં કંઈક કહી રહ્યો હતો તેવું કહેવું છે. દુષ્કર્મનો આરોપ કોર્ટ નક્કી કરશે તેવું વિલ્સન સોલંકીનું કહેવું છે. વિલ્સન સોલંકીનો આ વિડીયો, આ ફોટો એ ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને લોકો અનેક સવાલો ઉભા કરી રહ્યા છે. લોકો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. હજારોની સંખ્યામાં એ લોકો પહોંચી રહ્યા છે અને લોકો રોષ વ્યક્ત કરી રહ્યા છે. અને આજ મુદ્દે સંવાદદાતા માનુ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. માનુ, ગરબામાં પરંપરા ભૂલ્યા બાદ પણ વિલ્સન સોલંકી કે જે પોતાને એક સામાજિક કાર્યકર કહે છે, સમાજના કામ કરે છે એવું તે નિવેદન આપે છે અને એમાં તે અત્યારે એવું કહે છે કે એને કોઈ રંજ નથી, એ ફક્ત કાનમાં વાત કરી રહ્યા હતા, એ અશ્લીલતા નહોતી. આ મુદ્દે શું જાણકારી? સમગ્ર મામલે 2 દિવસથી જે વિડીયો વાયરલ થઈ રહ્યા છે ને એના કારણે લોકોમાં રોષ છે. વિલ્સન સોલંકીનો જે વિડીયો આજે વાયરલ થઈ રહ્યો છે, વિલ્સન સોલંકી અને એમના પત્ની આપણી સાથે છે. શું કહી રહ્યા છે વિડીયોને લઈને? શું કહો છો, આ વિડીયો તમારો વાયરલ થઈ રહ્યો છે, લોકો ખૂબ જ કોમેન્ટ કરી રહ્યા છે, આક્રોશ પણ ઠાલવી રહ્યા છે, શું કહો છો આ વિડીયો? સૌપ્રથમ તો સંસ્કારી નગરી વડોદરા અને એના અમે નાગરિક છે. કોરોના જેવી મહામારી હોય કે કોઈ પણ વિપત્તિ વડોદરાને આવે ત્યારે અમે બંને સામાજિક કાર્યકર્તા તરીકે હંમેશા અવ્વલ રહ્યા છે. અને જ્યારે આજે અમારો વિડીયો એ 4 દિવસ પહેલાનો અમે પોતે પોસ્ટ કરેલો છે ઇન્સ્ટાગ્રામમાં, અને એની અંદર જોવામાં આવે છે કે હું મારી વાઈફને કાનમાં કઈ કહેતો હોય એ પ્રકારનો જે ફોટો છે એ અમે મૂકેલો છે અને એની અંદર અમે કોઈ પણ અશ્લીલ હરકત કરી રહ્યા નથી. આ અમારી એક પ્રતિક્રિયા છે આ મીડિયાના માધ્યમથી. બીજી વસ્તુ કે વડોદરાના લોકોની જો અગર લાગણી દુભાઈ હોય તો અમે દિલથી માફી માંગીએ છીએ. વડોદરા અમારું વડોદરા છે, સંસ્કારી નગરીનું વડોદરા છે. હા, 2 દિવસ પહેલા જે વિડીયો આવ્યો એ કહી શકાય કે એની અંદર જે હરકત છે એ સાખી લેવામાં ના આવે, પણ વડોદરાના એઝ અમે સિટીઝન તરીકે વડોદરાને હર હંમેશા જ્યારે પણ મારા લાયક જરૂર પડી છે, પૂરો હોય, અમે કોઈ દિવસ વિચાર, હમણાં ગણપતિ ગયા 9 કે 10 દિવસ અમે લોકો બધી જગ્યાએ આરતી અને આસ્થાનું એકદમ અમે કહેવાય કે જે પર્વ હોય છે, ધામધૂમ પર્વ બંને હસબન્ડ વાઈફ. અને અમે આજે વિડીયો છે ને લોકો જોડી રહ્યા છે, ચાચર ચોકમાં તમે હરકત કરી રહ્યા છો એવું લોકો જોડી રહ્યા જી એના માટે કીધું કે અગર એવું કંઈક લાગતું હોય તો હું માફી અમે લોકો માંગીએ છીએ. પણ આ વિડીયોને જો અગર પોઝિટિવલી જોવા જાઓ તો ઘણા બધા 200 થી 300 વિડીયો ફોટોગ્રાફ અમે સવારથી રીલ્સમાં જોઈ રહ્યા છે કે બધા આ પ્રકારના હસબન્ડ વાઈફ પોઝ મૂકી રહ્યા છે. એટલે કહો છો આપ, કારણ કે પતિ પત્નીનો વિડીયો છે પણ લોકો જુદી રીતે જોઈ રહ્યા છે, અશ્લીલ હરકત છે એવું કહી રહ્યા છે લોકો. તદ્દન ખોટી વાત છે અને આ વિડીયોમાં એવું કંઈક છે જ નહીં. અને આ ફોટો બી અમે બતાવવા તૈયાર છે કે કાનમાં મારા હસબન્ડ મારી જોડે વાત કરી રહ્યા છે ને એક રેન્ડમ ક્લિક કરેલો છે અને જે અમે એ ઇન્સ્ટાગ્રામ પર વિડીયો મૂકેલો છે. તમે ઝૂમ કરીને બી એ જોઈ શકો છો કે એમાં કંઈક ખોટું છે નહીં. બતાવશો એ વિડીયો, તમે જે રફ કહો છો વિડીયો કે જે કાનમાં કહી રહ્યા છે? અને બીજી એક વાત એવી પણ છે કે આપને તો અત્યારે લોકો જોડી રહ્યા છે કે રેપ કેસના આરોપી છો અને જામીન ઉપર છો અને તમે આ હરકત કરી રહ્યા છો, આ બધી વાતો થઈ રહી. મારી વાઈફ છે અને એની સાથે જે બી આ ફોટો વાયરલ થયો છે અમે પોતે જ કરેલો છે. એટલે એક વસ્તુ, અને જ્યારે વાત આવી કે આરોપીની, આરોપ એ કોઈ પણ વ્યક્તિ મૂકી શકે છે અને કોર્ટનો વિષય છે. એટલે આરોપ જ્યારે સાબિત થશે કે ત્યારે તમે કોઈ પણ વસ્તુ મને કહી શકો કે ભાઈ તમે આરોપી છો કે બરાબર. એટલે એ એક વસ્તુ છે, એને કોર્ટ મેટર છે, એટલે એને એક અલગ રીતે વસ્તુ છે. અને આ જે છે આ વિડીયો દેખાડી રહ્યા છે, કાનમાં હું વાત કરી રહ્યો છું અને દૂરથી વાત કરી રહ્યો છું એવું, અને આ વિડીયો મૂકવામાં આવેલો છે. કાનમાં કશું કહી રહ્યો છું. વિલ્સનનો સ્પષ્ટ રીતે જ કહી રહ્યા છે કે મારી પત્ની સાથેનો છે. છેલ્લે શું કહો છો, લોકોની લાગણી દુભાઈ છે, આના માટે હું માફી માંગુ છું. અગર મારા વડોદરા મારું છે, હું અહીંયા આગળ જન્મ જ મારો વડોદરામાં થયેલો છે અને વડોદરા પ્રત્યે મને એટલી લાગણી છે કે મારા જેટલા પણ એનિમીઝ કંઈ પણ આ હરકતો કરશે, બ્લર કરીને મૂકવાનું કે આ તે, પણ મને એનાથી કોઈ જ ફરક નથી પડતો. કેમ કે એ લોકો મારા એનિમીઝ છે, પણ જે મારા વડોદરાને જે રિયલ જે મારા ચાહકો છે, જે મારા ફ્રેન્ડ્સ ફોલોઈંગ છે, જેમણે મારા સેવાના કાર્યો જોયેલા છે, એમને હું કહેવા માંગીશ કે જો તમારી કોઈની લાગણી દુભાઈ હોય તો માફી ચાહું છું. જે કઈ સંસ્થા છે એમના પણ જે અમારા પ્રમુખ છે એમની જોડે પણ મેં સવારમાં ચર્ચા કરી કે ભાઈ તમને એવું લાગતું હોય તો હું માફી માંગુ છું. તો કે વિલ્સનભાઈ, અમને કોઈ પણ
પ્રકારે એવું તો લાગતું નથી. હું ગયા જે વિડીયો આગલો વાયરલ થયો હતો એના વિશેની કોઈ પણ મેં ચર્ચા કરી છે. તમારા વિશે કોઈ ટીકા ટિપ્પણી મેં કરેલી નથી. કે વિલ્સન સોલંકી એમના પત્ની સાથે છે અને કહી રહ્યા છે કે આ સામાન્ય વાતચીત કરી રહ્યા હતા ને એનો આ વિડીયો છે. જો કોઈની લાગણી દુભાઈ હશે તો માફી પણ માંગી રહ્યા છીએ, પરંતુ આવી હરકત ન થવી જોઈએ એવું લોકો અત્યારે વિચારી રહ્યા છે કે ચાચર ચોકમાં જે ગરબા આયોજનો છે ત્યાં આવી હરકત ન થવી જોઈએ, એની પણ કાળજી લેવાવી જોઈએ. જી બિલકુલ, આભાર માનું અમારી સાથે જોડાવા માટે. તો વિલ્સન સોલંકી પણ જોડાયા અને એ મુદ્દે સ્પષ્ટતા કરી. તેમણે એ વાત કરી છે કે એમની કોઈ ચર્ચા નથી થઈ, એમની કોઈ વાતચીત નથી થઈ અને તેમણે મર્યાદા ભંગ નથી કરી તેવું તેમનું નિવેદન આપ્યું છે. તેમની પત્ની પણ તેમની સાથે હતી અને તેમણે પણ એ નિવેદન આપ્યું છે.